આ લાઈન જોવો કેવડી છે, ખૂબ જ મોટી લાઈન, અને દરેક વ્યક્તિ જે છે આ ભોજન પ્રસાદી માટે લેવા માટે જઈ રહ્યા છે. સામેની બાજુએ પુરુષોની લાઈન છે અને અવિરત આ જગ્યા ઉપર આ રીતની સેવા કાર્ય ચાલુ ને ચાલુ રહે છે સાહેબ. તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ કઈ રીતનું શાક બન્યું છે. જોરદાર ભાઈ, એકદમ લાલ ચટાકેદાર. જોવાતા ભેજ જ તમને છે ને આમ સીધું એમ કે મોઢામાં પાણી આવી જાય એ રીતનું આ શાક બન્યું છે ભાઈ. જોરદાર. જો ખૂબ સરસ મજાની રોટલી આ જગ્યા ઉપર આપણે જોઈ શકીએ છીએ કેવી રીતે બને છે. બધી વસ્તુ ચૂલા ઉપર બને. સામેની બાજુએ તમે જોઈ શકો છો કે દિવ્ય ચૂલો છે અને એની અંદર પણ રોટલીઓ બની રહી છે. બધા દોસ્તારું છે, બધા અત્યારે ગોયણા બનાવે છે. ગોયણા 15 વર્ષથી સેવા આપીએ છીએ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, જોરદાર. જય બુટ ભવાની પર જય ગિરનારી મહારાજ કી જય. હાલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો આજે આપણે આવી ગયા છીએ મહાશિવરાત્રિના સૌથી મોટા રસોડા એટલે કે ભારતી આશ્રમમાં આવેલા દિવ્ય રસોડામાં. દોસ્તો આ જગ્યા ઉપર એમ કહે ને કે મહાશિવરાત્રિ દરમિયાન 25 થી 50,000 લોકો દરરોજ આ જગ્યા ઉપર પ્રસાદી લેતા હોય છે. હવે આ પ્રસાદી જે બને છે એ કઈ રીતે બને છે, શું એનું મહાત્મય છે, એ તમામ વસ્તુ આજે આપણે આ વિડીયોમાં જોવા જાણવાના છીએ. તો દોસ્તો ચાલો મારી સાથે આજે આપણે મુલાકાત લઈએ ભારતી આશ્રમના સૌથી મોટા રસોડાની. જય ગિરનારી. દોસ્તો તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર કેવી કેવી તૈયારીઓ છે અને આ બધો સીધો સામાન જે છે એ મહાશિવરાત્રિ દરમિયાન જ યુઝ થતો હોય છે. તો આપણે સૌથી પહેલાં આ જગ્યા ઉપર જે મેઇન રસોડું છે, બરોબર છે, એ રસોઈ ઘરની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. અને આ જગ્યા ઉપર જુઓ તમે દોસ્તો, આ જગ્યા ઉપર સરસ મજાના રોટલાઓ બન્યા છે. સામેની બાજુ રોટલી બની છે અને આ જગ્યા ઉપર ફરસાણમાં ગાંઠિયા અને શીરા જેવી વસ્તુ પડી છે. હવે તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર સરસ મજાની રોટલીઓ બને છે ભાઈ. જય ગિરનારી બધાને. ખૂબ સરસ મજાની રોટલી આ જગ્યા ઉપર આપણે જોઈ શકીએ છીએ કેવી રીતે બને છે. બધી વસ્તુ ચૂલા ઉપર બને. સામેની બાજુએ તમે જોઈ શકો છો કે દિવ્ય ચૂલો છે અને એની અંદર પણ રોટલીઓ બની રહી છે. બધા દોસ્તારું છે, બધા અત્યારે ગોયણા બનાવે છે. ગોયણા બની જાય એટલે ગોયણા શિફ્ટ થઈ જાય એ જગ્યા ઉપર અને ત્યાંથી સીધી રોટલી વણાઈને ત્યાં ઉપર જતી રહે. તો આ સિસ્ટમથી વર્ષોથી કામ ચાલતું હોય છે. આ જે રોટલીનો લોટ છે એ આ મશીનમાં જ એમ કહે ને કે બાંધવામાં આવે છે. જો આ રીતે ગરમા ગરમ રોટલી જે છે ઉતરતી જશે અને પછી અહીંથી જે જગ્યા પર જરૂરિયાત હશે એ જગ્યા ઉપર એ કાઉન્ટર ઉપર પહોંચાડવામાં આવશે. દોસ્તો તમે આ સીધો સામાન જુઓ, ખૂબ જ વધારે પ્રમાણમાં આ જગ્યા ઉપર વસ્તુઓ પડી છે અને તમે જુઓ છો એ રીતે બધી વસ્તુ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે છે. આ જગ્યા ઉપર સરસ મજાનું જે છે એ સબ્જી બન્યું છે. આ અંદાજિત કેટલા લોકોનું સબ્જી છે? અત્યારે 8 થી 10,000 માણસોની રસોઈ છે. આવતીકાલે 15 થી 20,000 માણસોની અમે તૈયારી અત્યારથી અમે ચાલુ કરી. બરોબર છે. એટલે ટૂંકમાં લોકોનું તો કાંઈ નક્કી જ નથી રહેતું આ જગ્યા ઉપર ક્યારે કેટલા આવી જાય. ત્યારે નક્કી, પણ અમે તૈયારીમાં રહીએ કેમ કે મને 35 વર્ષનો અહીંયાનો અનુભવ છે. વાહ. હું 17 વર્ષનો હતો ત્યારનો વિશંબર ભારતી બાપુના ગુરુ અવંતિકા ભારતી બાપુની સેવામાં હતો. વાહ. સરખેજ ભારતી આશ્રમથી. એટલે હું 40 વર્ષથી અહીંયા હું સેવા કરું છું. બરોબર બરોબર. અને સોનલાલ જોશી મારું નામ છે. ધોળકા અમે રહીએ છીએ અને વર્ષોથી અમે આ કેટરિંગનું કામ ત્યાં કરીએ. પણ બાપુના કોઈ પણ કામ હોય, ગમે ત્યાં અલાહાબાદ કુંભ મેળા હોય, બીજ હોય, ગુરુ પૂર્ણિમા હોય, શિવરાત્રી હોય, તમામ કામ અમે અહીંયા ગાડી કરીએ છીએ અને સેવાના ભાવમાં જ કરું છું. વાહ 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 વાહ, બરોબર છે. તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ કઈ રીતનું શાક બન્યું છે. જોરદાર ભાઈ, એકદમ લાલ ચટાકેદાર. જોવાતા ભેજ જ તમને છે ને આમ સીધું એમ કે મોઢામાં પાણી આવી જાય એ રીતનું આ શાક બન્યું છે ભાઈ. જોરદાર. જો વાહ, ખૂબ સરસ. દોસ્તો આ સિવાય આ જગ્યા ઉપર તમે જોશો ને તો આ શાક આપણે જોયું, ત્યારબાદ આ જગ્યા ઉપર સરસ મજાનો સંભારો છે અને ત્યાંથી આ જગ્યા ઉપર આ શું આઈટમ છે? આ ખીચડી બની છે, લચકા ખીચડી, જે કચ્છી ખીચડી હોય, ચોખ્ખા ઘીમાં બનેલી છે. બરોબર બરોબર. અને એની જોડે કઢી, બાજરાના રોટલા, ભાખરી, પાપડ અને અડદિયો લચકાદાર, એ બધું અત્યારે હાલમાં બનેલી છે. બરોબર. તો દોસ્તો તમે જુઓ તો આને લચકા ખીચડી કહેવામાં આવે છે અને આ જે ખીચડી છે એ ઘીમાં બને છે. વાહ. દોસ્તો આ જે છે બધું રસોઈ તમે આ ટાઈપની ક્યારેય જોઈ છે કે નહીં મને જરૂરથી જણાવજો, કેમ કે આ જે આખી ઘીમાં બનેલી જે ખીચડી છે આપણે પહેલી વાર જોઈ રહ્યા છીએ. સામેની બાજુએ તમે જોશો ને તો એ જગ્યા ઉપર અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ કઢી બની છે. વાહ. કઢી બની છે, ખટમીઠી કઢી છે કાઠિયાવાડી.
એ અત્યારે હાલમાં તો 10 ત્યારની બનાવી છે, પણ જેમ સેટિંગ થશે એમ અમારી પાસે તૈયારી છે. ગમે એટલું માણસ આવે 11 વાગ્યા સુધી, 11 વાગે તો 12 વાગે બરોબર ચાલુ જ રહેવાનું જમવાનું. વાહ, જો સાહેબ આ કઢી જોઈ લ્યો એકવાર, ખૂબ જ સરસ, જોરદાર. અમે જે વિશાલામાં બનાવીએ કઢી અમદાવાદ, એ વિશાલાની જ કઢી અમે બનાવી છે. બરોબર બરોબર. તો દોસ્તો અત્યારે આપણે આ જોઈ શકીએ છીએ કે કઈ રીતની બધી તૈયારીઓ છે. અને શાક દોસ્તો અત્યારે આ 10 થી 12 હજાર લોકોનું શાક બન્યું છે. અને જે આવતીકાલે જ્યારે મહાશિવરાત્રિ છે તો મહાશિવરાત્રિની તૈયારી તમે જોઈ શકો છો. આ જગ્યા ઉપર સકરિયા છે, સકરિયાનો શીરો દરેક લોકોને ભાવતો હોય છે, એ જ શીરો આ જગ્યા ઉપર બનવાનો છે. તો આ રીતની બધી તૈયારીઓ આપણે જોઈ શકીએ છીએ ભારતીય આશ્રમના દિવ્ય રસોડામાં. આ બધી વસ્તુ કમ્પ્લીટ થશે ત્યારબાદ જે કંઈ પણ લોકો આવશે એ લોકોને અહીંયા પંગત પાડીને બેસાડવામાં આવશે અને સરસ મજાનું એ બેસીને શાંતિથી ભોજન લઈ શકે એવી વ્યવસ્થા આ જગ્યા ઉપર કરવામાં આવી છે. અત્યારે તમે આ દોસ્તો જુઓ છો ને, એ જે હોલ છે એ હોલમાં જ દરેક લોકોએ શાંતિથી બેસીને જમવાનું છે. અંદાજિત કદાચ આ જગ્યા ઉપર 1000, 1500, 2000 કે 5000 લોકો હોય ને તો પણ કોઈ પણ પ્રકારની રૂકાવટ વગર આ જગ્યા ઉપર શાંતિથી એ પ્રસાદી લઈ શકે છે. તો આ રીતની આ જગ્યા છે. હવે આ જે અત્યારે હોલ જોઈ રહ્યા છીએ એ હોલ દરેક જનરલ પબ્લિક માટે છે. આ સિવાય કોઈ સાધુ સંતો આવ્યા હોય, કોઈ પોલીસ કર્મીઓ આવ્યા હોય, મોટા અધિકારીઓ આવ્યા હોય, એ માટે એક VIP હોલ પણ છે કે જ્યાં કોઈ અધિકારી હોય એ લોકોને ભોજન પ્રસાદી ગ્રહણ કરવાની હોય છે. તો હવે અહીંથી સીધા આપણે જઈએ છીએ VIP હોલમાં કે જ્યાં જે અમુક સિલેક્ટેડ લોકો છે એના માટે જ પ્રવેશ હોય છે. તો ચાલો સાથે મળીને આપણે એ પણ જોઈએ. જય ગિરનારી. દોસ્તો અત્યારે હરિહરનો નાદ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર દરેક શ્રદ્ધાળુ જે છે એ ભોજન પ્રસાદી માટે આવી ગયા છે. પ્રસાદીની વાત કરીએ તો આ જગ્યા ઉપર દોસ્તો કઢી છે, ખીચડી છે, સામેની બાજુએ શાક છે, રોટલી છે, રોટલા છે. એ બધી વસ્તુ જે છે એ દરેક શ્રદ્ધાળુને અહીંયા પીરસવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ આ જગ્યા ઉપર એન્ટર થાય છે ને સૌથી પહેલાં એમને આ જગ્યા ઉપરથી ડીશ લેવાની હોય છે. આ તમે જુઓ કેટલી ડીશ છે સાહેબ, જોરદાર. બધી જગ્યાએથી વ્યવસ્થિત એક ડીશ લઈ લેવાની છે અને ત્યારબાદ દરેક વ્યક્તિ જે છે એને 2 અલગ અલગ કાઉન્ટર છે, પહેલું કાઉન્ટર અને બીજું કાઉન્ટર. તો 2 કાઉન્ટરની મુલાકાત લઈશું આપણે. તો આ જગ્યા ઉપર સરસ મજાનું ચૂરમું છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ ગરમા ગરમ રોટલા છે. આ દરેક વ્યક્તિ જે છે એ માત્ર ને માત્ર સેવા માટે આ જગ્યા ઉપર આવે છે. જો આ છે સરસ મજાના રોટલા. ત્યારબાદ આ જગ્યા ઉપર આપણે જોયું હતું એ પ્રમાણે સરસ મજાનો સંભારો છે. જય ગિરનારી. આ જગ્યા ઉપર સુંદર મજાનું મગનું શાક અને સરસ મજાની એમ કહે ને કે માખણ જેવી ખીચડી આ જગ્યા ઉપર છે ભાઈ. અને છેલ્લે આપણને સૌને પ્રિય એવી ગરમા ગરમ કઢી, ખાટી મીઠી કઢી ભાઈ, વાહ. તો આ રીતનું અહીંયા જે ભાણું છે તમે જોઈ શકો છો. દરેક વ્યક્તિ આ જગ્યા ઉપર શાંતિથી બેસીને જમી શકે છે અને આનંદ કરી શકે છે. તો દોસ્તો આ જે અત્યારે હોલ જોઈ રહ્યા છીએ એ હોલ જે છે એ દરેક રૂટીન પબ્લિક માટે છે. આ જ વસ્તુ ઉપરની બાજુએ જ્યારે જાય છે ત્યારે VIP લોકો માટે અહીંથી જ બધી વસ્તુ જાય છે. તો હવે આપણે એ જોઈએ કે VIP જે વ્યવસ્થા છે એ કઈ રીતની છે અને ત્યાં કેવું ભાણું છે. ક્યાંથી આવો છો? સાણંદ તાલુકો, જિલ્લો અમદાવાદ, ગામ ખોરજ, NH બુટ ભવાની ગામ ના સેવક તરીકે અમે 15 વર્ષથી સેવા આપીએ છીએ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, જોરદાર. જય બુટ ભવાની પર જય ગિરનારી મહારાજ કી જય. જય ગિરનારી, જય ગિરનારી. હર હર મહાદેવ. દોસ્તો આ બાજુ તમે જોઈ શકો છો કે જે કંઈ પણ બહેનો છે એ આ જગ્યા ઉપર પોતાની પ્રસાદી ગ્રહણ કરે છે. અને બહેનોનું કાઉન્ટર આ જગ્યાએ અલગ રાખવામાં આવ્યું છે. સામેની બાજુએ ભાઈઓનું કાઉન્ટર છે અને આ જગ્યા ઉપર બહેનોનું કાઉન્ટર છે. આ જગ્યા ઉપર સૌથી અગત્યની વાત એટલે કે આ જગ્યા ઉપરની સાફ સફાઈ. હવે જે કોઈ પણ લોકો આ જગ્યા ઉપર પોતાનું જે ભોજન ખાઈ લે ત્યારબાદ એમણે પોતાનું ભોજન સાફ નથી કરવાનું, એને આ જગ્યા ઉપર દઈ દેવાનું છે. એટલે સફાઈ આ જે કર્મીઓ છે એ કરવાના છે. જય ગિરનારી. ભાઈ તમે કેટલા ટાઈમથી આ જગ્યા ઉપર સેવામાં આવો છો? 10 વર્ષથી આવો છો. 10 વર્ષે કોઈને જાતે ખામડું ધોવા જ નથી તો અમે જ ધોઈ છીએ. પોતાને ખાઈને નીકળી જવા ભાઈ, ખામડા બધા અમારા જ ધોવાના. વાહ વાહ વાહ, જોરદાર સેવા છે ભાઈ. હવે જો આ જગ્યા ઉપર આ રીતની બધી વ્યવસ્થા છે. અને સૌથી પહેલા આ ત્રાસ જોવો સાહેબ,
આવડો મોટો છે, આખો હું અહીંયા હોઈ જાઉં ને તોય આમાં છે ને જગ્યા વધે એવડો છે. અને આ જગ્યા ઉપર ટોપ જુઓ, આખા માણા હમાઈ જાય એવડો ટોપ છે ભાઈ આમાં. તો દોસ્તો આ છે ભારતીય આશ્રમનું ખૂબ સુંદર મજાનું રસોડું. દોસ્તો તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર લાઈન કેવડી છે. દરેક સ્વયંસેવક જે છે આ જગ્યા ઉપર ખૂબ જ સુંદર રીતે મહેનત કરતા હોય છે. અને લાઈન સાહેબ છે આમ કે 500 મીટર ઊંડી લાઈન છે. આ જગ્યા ઉપર ભાઈઓની લાઈન છે અને આ લાઈન છેક 12 સુધી લાગેલી હોય, તમે જોઈ લો. દોસ્તો દરેક વ્યક્તિ જે છે આ જગ્યા ઉપર વ્યવસ્થા સાચવી રાખવા માટે ઊભા છે. જય ગિરનારી, જય ગિરનારી બાપુ. દોસ્તો હવે તમે આ જે હોલ જોઈ રહ્યા છો એ હોલ વીઆઈપી રૂમ છે. આ જગ્યા ઉપર જે કોઈ પણ અધિકારી હોય છે, પોલીસ કર્મીઓ હોય છે, કોઈ સાધુ સંતો હોય છે, એના માટેનો આ હોલ છે. આ જગ્યા ઉપર એ લોકોને જ પ્રસાદી માટે આવવાનું હોય છે. અને વ્યવસ્થિત પંગડ પણ આ જગ્યા ઉપર છે, ટેબલની પણ વ્યવસ્થા છે. આ જગ્યા ઉપર આપણે જઈને જોઈએ કે કઈ રીતનું આ જગ્યા ઉપર મેનુ છે, મેનુમાં શું છે. અને સામેની બાજુએ તમે જુઓ ને તો ત્યાં ટેબલ ઉપર બેસીને પણ તમે શાંતિથી જમી શકો છો. જય ગિરનારી. દોસ્તો આ જગ્યા ઉપર મેનુની વાત કરીએ તો અહીંયા ખૂબ સરસ મજાની સ્વીટમાં બૂંદી છે, ત્યારબાદ ગાંઠિયા, ત્યારબાદ આ જગ્યા ઉપર સરસ મજાની રોટલી છે, ત્યારબાદ રોટલા આપણે જોઈ રહ્યા છીએ. જય ગિરનારી, જય ગિરનારી. આ જગ્યા ઉપર સબ્જી છે. સબ્જીની વાત કરીએ તો આ જગ્યા ઉપર મિક્સ સબ્જી આપણે જોઈ રહ્યા છીએ અત્યારે, લાલ ચોળ ચટાકેદાર. અને ત્યારબાદ સરસ મજાનો સંભારો છે, ખીચડી છે અને ગરમા ગરમ કઢી. વાહ! તો આ રીતનું કાઉન્ટર છે આપણે જોઈ રહ્યા છીએ. અને જે કોઈ પણ કર્મચારીઓ છે, અધિકારીઓ છે, સાધુ સંતો છે, એ લોકો આ જગ્યા ઉપર શાંતિથી બેસીને પોતાનું ભોજન લઈ શકે છે. જુઓ, વાહ! દોસ્તો આ જગ્યા ઉપર આ જે તમે ટેબલ્સ જોઈ રહ્યા છો એ બધા સાધુ સંતો માટે છે. એ આ જગ્યા ઉપર આવીને શાંતિથી જમી શકે છે. એમના માટે આ જગ્યા ઉપર પીરસવાની પણ વ્યવસ્થા હોય છે. તમે જોઈ શકો છો સરસ રીતે આ જગ્યા ઉપર બાપુને પીરસવામાં આવી રહ્યું છે. આ જગ્યાના મેનુની વાત કરીએ તો આપણે ફરીવાર જઈને જોઈએ કે કઈ રીતનું મેનુ છે. સામે છે એ સર્વિસ વિન્ડો છે. જો આ રીતનું સરસ મજાનું કાઉન્ટર છે. અને આ બધી તમે જે વસ્તુ જોવો છો ને એ સરસ મજાની રીતે બનતી હોય છે, બધા માટે સેમ. અને જે વ્યવસ્થા છે એ આ વીઆઈપી કાઉન્ટર્સ છે બધા. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. આ જગ્યા ઉપર ભારતીય આશ્રમમાં જ્યારે આવીએ ત્યારે કંઈક માહોલ અલગ હોય છે. આ વખતે મહાશિવરાત્રી દરમિયાન આજે સેવા થઈ રહી છે, એના વિશે શું કહેશો? આ ભવનાથની પવિત્ર ભૂમિમાં અમારો ભોળિયો સાધુ ભેખધારી હરિહરાનંદ ભારતી બાપુના સાનિધ્યમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે. એમાં આ વર્ષે ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી 40 શિક્ષકોને પસંદ કરી શ્રેષ્ઠ શિક્ષણનો એવોર્ડ આપ્યો છે. અને હજી આગળ આવતા સમયમાં એવી બધી ઈચ્છાઓ છે કે શહીદ પરિવારોની પણ વંદના થાય, સારા સારા બીજા સજ્જનોની વંદના થાય. એટલે વિવિધ પ્રકલ્પો ખુલતા જાય છે અને લોકોની સેવા થતી જાય છે, ભક્તિના માહોલ વચ્ચે. જય ગિરનારી, જય ગિરનારી. ખૂબ ખૂબ ધન્યવાદ જોડાવા માટે. તો દોસ્તો આ હતું ભારતીય આશ્રમનું ભવ્ય રસોડું. મને આશા છે કે આપ સૌને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકોને શેર કરી દો. આવા જ વિડીયો જોવા માટે ચેનલ મિલન દાણીધારીને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ છીએ. જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ. જય ગિરનારી.